150 ની 2 જોડી ઉપાડો. 700 ને 500 માં ને અહીંયા સણિયા જોડી મળે છે. આ બધી 250 વાળી છે. જો 80 રૂપિયામાં ઘડિયાળ, દુપટ્ટા છે બધા યુનિક 200 રૂપિયાથી બ્લેન્કેટ જોવા. જો ભાઈ બહુ બધા સબસ્ક્રાઇબર છે. સબસ્ક્રાઇબર મળી ગયા છે. હવે ફોટો પાડી લઈએ. 300 ના 2 શર્ટ ને 200 નો એક 400 રૂપિયાનો સેટ છે આખો. આ સાહેબ જો 500 ના 2 ટી શર્ટ એમ કે. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો ભાઈ આજે છે ને રાંદલમાંનો મેળા, આમ તો આ ત્રીજો મેળો છે, મને ખ્યાલ ન રહ્યો કેમ કે દુકાનના કામમાં બધો 3 રવિવાર વી ગયા. બોલો, અત્યારે હું આવ્યો છું 12:30 સુધી તળાજા દુકાને હતો અને મેળો કરવા આવ્યો છું. તો ચાલો તમને આખો મેળો દેખાડું. જો આ અમારે રાકાસર રાંદલમાંનું મંદિર છે ને, તો અહીંયા 4 મેળા હોય દર રવિવારે, મતલબ કે મહિનાના રવિવાર આવે ને એટલા મેળા હોય. તો જો હાલો તમને પહેલેથી બધું કન્ટિન્યુ બતાવું. જોકે 3 સાડા 3 થઈ ગયા છે. અસ્મિતા બે જ આવવાના હતા, પણ નેક્સ્ટ જે 4થો મેળો છે ને ત્યારે અમે બે આવીશું ફેમિલી સાથે. અત્યારે હવે તમને ફટાફટ બતાવી દઉં. જોકે મેળો થોડોક ભાંગી ગયો છે, લગર તો બહુ માણસો હોય કેમ કે 10 થી 12 ના ગાળામાં બહુ માણસો હોય ભાઈ, એ રીતનો છે. જો અહીંયા પ્લાસ્ટિક મળે છે, જો સરસ મજાનું. જો આ બધું પ્લાસ્ટિકના સ્ટોલ છે. સામે આખો મેળો છે ને અંદર છે. તો ચાલો આપણે અંદર જઈને તમને બધું બતાવું. વસ્તુ ટૂંકમાં મેળામાં ખાસ તો એ હોય કે બધી વસ્તુ સસ્તી બહુ મળતી હોય. જો અહીંયા બેગ છે. બેગનું શું છે કાકા? 100 રૂપિયા કોઈ બી બેગ લ્યો ભાઈ. ક્યાં 150? હા નાના 50 છે. જો નાની બેગના 50 રૂપિયા છે. તો અહીંયા બધી બેગો મળે છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ પણ બધા અલગ અલગ કપાટ ને એવું છે, બધું કાપડ છે. જો સરસ મજાનું. તો આપણે હવે મેળામાં એન્ટર કરી ચૂક્યા છીએ. બહુ મજા આવી છે. કન્ટિન્યુ બનાવ્યો ભાઈ, કેમ કે મેળાના વિડીયો છે ને હું દર વખતે જેટલા મેળા આવે ને એટલા બધા કરતો, પણ આ વખતે કઈ મેળા આવ્યો નહીં એવું છે. તો ચાલો, શું ભાવ છે? 150 ની 2 જોડી ઉપાડો ભાઈ. જો આ છે મેળો રવિવારનો, અમારો રાંદલમાંનો રવિવારનો મેળો. અને અહીંયા જો ભાઈ ખાસ છે ને આખો ફ્રી કેમ્પિંગ છે. આ પાણી પ્રોવાઈડ કરે છે, ફ્રી સેવા કરે છે ભાઈ. જો આ સરસ મજાની સેવાનું કાર્ય કરે છે. હજે જો ભાઈ માણસો આ બધી બાજુ રસ્તા છે ભાઈ મેળાના. જો બધી સાઈડ હજી આમ આખી ઘણી બધી બજાર છે, એ તો આપણે એન્ટ્રન્સ કર્યા છીએ. ચાલો આગળ બાજુ છે ને બધા નાસ્તા માટેના કેમ્પિંગ છે. જુઓ તમે આખી લાઈન બધી જ છે. આ બાજુ રસના સિસોડા ને એવું બધું છે. સામે બહુ બધા માણસો છે. જોઈએ અહીંયા શું છે, આપણે જઈએ. અહીંયા તમે જો રમકડા છે, આ બધા અલગ અલગ રમકડા છે. અહીંયા બધા ઢૂંગો છે. અહીંયા શું છે? અહીંયા છે ને ઓટણી ને એવું છે બધું, એ રીતના એટલે બધા ઢૂંગો વળી છે. અહીંયા ભાઈ બહુ ખરાકી છે દુનિયાની, કંઈક સસ્તું હોય એવું લાગે છે. 700 ને 500 માં ને અહીંયા સણિયા જોડી મળે છે, એટલે આ બધી ટ્રાફિક છે. અહીંયા જો સણિયા ચોળી ભાઈ હારી છે. 500 માં 700 માં મળે છે. ફૂલ વન ટ્રાફિક એટલે છે ભાઈ. સસ્તું બહુ બધું હોય મેળામાં. જો અહીંયા સાડીનો સ્ટોલ છે. આ જો આ સાડીઓ છે ને 150 થી શરૂ થાય છે. આ બધી 250 વાળી છે. જો આ બધી સાડીઓનું છે. તો આખો સાડીઓનો સ્ટોલ છે. આ જો આ 700 વાળી બધી. આ માથે છે ને ભાઈ દરબારી કહેવાય ને આને. જો દરબારી બધી 700 રૂપિયાની બ્લાઉઝ સાથે. જો બ્લાઉઝ આ રીતનો આવે છે ને મસ્ત. તો આ 350 વાળી બેન કહે છે એમ. જો આ સરસ છે. જો આ દરબારીમાં જ એક જાતની આવે છે, પણ આમાં બ્લાઉઝ નથી, એવી રીતનું છે. ફૂલ વન ટ્રાફિક તો છે ભાઈ. હજી ટ્રાફિક છે. 3 વાગવા આવ્યા છે, 3:30. આ બાજુ બધા રમકડાના સ્ટોલ છે. જો કોઈ પણ ચશ્મા 50 રૂપિયામાં બિઝનેસ કરી રહ્યા છે. 50 રૂપિયામાં પચામાં ઘૂઘરો. ડીકે ભાઈ સ્ટોલ માર્યો છે. આવજો રાંદલમાંના મેળામાં. હા ગમે ચશ્મા લઈ લો ભાઈ, 50 રૂપિયામાં છે ને, ઓનલી 50, કાંઈ ઘટે નહીં. જો દોઢવાનું બેટ દડો વેચે છે. જો દાદા સરસ મજાનું 150 રૂપિયા છે બેટ દડા. જો ભાઈ અહીંયા છે ને, જો આના માટે કેમ છે હારું ભાઈ? સબસ્ક્રાઈબર ભાઈ બહુ મળે છે બધા. હા આવું ભાઈ. જો અહીંયા છે ને કેમ છે હારું? અહીંયા જો ભાઈ બધો ગિફ્ટ આર્ટિકલ છે મેળામાં, છે ને, કાંઈ ઘટે નહીં. અહીંયા જો બધું ગિફ્ટ આર્ટિકલ છે. આ સાઈડ છે ને, આ સાઈડ બધો. આ તો મારો ધંધા ઉપર પાટું મારવાની વાત છે. આ મારા ધંધા ઉપર પાટું મારવાની વાત છે, પણ તોય બતાવી દો. આ છે ને બધું આપણી દુકાને મળશે. તમે તાર આવજો લેવો, વાંધો નહીં.
હા જો પણ સદાય ભાઈ મેળામાં બધું મળે છે આમૈયા ને એવું. તમને માતાજીના મંદિરે લઈ જાવ છું રાંદલમાં. જો કે ટ્રાફિક તો હશે અત્યારે, દર્શન તો નહીં થાય પણ બહારથી તમને દર્શન કરાવી દો. ઓકે, મંદિર સાઈડ જઈએ છીએ અત્યારે આપણે. અહીંયા પણ ખાસ કરીને કઠોળ છે. જો આ વખતે કંઈક યુનિક કન્સેપ્ટની કઠોળ A to Z ભાઈ. આ પહેલી વખત મેં જોયું અત્યાર સુધીની સર્વિસમાં મેળામાં, પહેલી વખત કઠોળ. આ સરસ ભાઈ, આ ગમ્યું આપણને કામકાજ. જો 80 રૂપિયામાં ઘડિયાળ ભાઈ. જો ઘડિયાળ ભાઈ બધી એન્ટિક અલગ અલગ એન્ટિક ઘડિયાળ છે. જો કાંઈ ઘટે નહીં. ફેસ ને લ્યો ભાઈ, અહીંયા તમારે તગાડા લાપસી કરવાના બકડિયા બધું છે આમાં. આ આખો ડિપાર્ટમેન્ટ એ છે. જો તમે છૂટું ભાઈ. આ કેમ અમારી સાઈડ આમ ઘણી જગ્યાએ ગુજરીઓ ભરાતું હોય, પણ આ ગુજરી ટાઈપ ટૂંકમાં સસ્તું ને આમાં ધ્યાન રાખીને લેવું પડે પાછું. જો કે કેવર આવે જો છે ને. હા મેં બ્લેન્કેટ છે. જો બ્લેન્કેટ છે. આવી ગયા. આ છે ને આ માતાજીનું મેન મંદિર છે રાંદલમાંનું. અહીંયા તમે જોઈ શકો છો શ્રીફળ વધારે છે બધા, અને અહીંયાથી દર્શન કરવા લોકો જાય છે રાંદલ માતાજીના. ભાઈ મા મહિનાના જેટલા રવિવાર આવે ને ત્યાં મેળો ભરાય છે, ને આડા દિવસે રવિવારે માતાજીના દર્શન કરવા બધા આવતા હોય છે, પણ ખાસ કરીને મા મહિનાના રવિવારમાં બધા બહુ માણસો જોવા મળે. તમને દર્શન તો નહીં થાય કેમ કે ટ્રાફિક છે. હવે આપણે આગળ જઈએ. ઘણો બધો મેળો છે ભાઈ બાકી, હજી તો શરૂઆત જ થઈ છે મેળાની. આમ કહો ને તો ઘણો બધો મેળો બાકી છે. અહીંયા જો બુટિયા મળે છે. શું ભાવ છે શેઠ? જો હા ભાઈ, શું ભાવ છે? શું ભાવ છે આનો? 20 રૂપિયાથી શરૂ થઈ જાય છે, પણ જેવા જોઈએ ને એવા મળી જાય. બુટિયા છે આ. અહીંયા છે ને જો દુપટ્ટા છે બધા યુનિક એન્ટિક, પણ કાચવાળા વધારે છે. ઓઢણીઓ છે આ બધી. જો આ આખા મેળામાં ઓઢણીઓ છે બધી. ભાઈ અહીંયા છે ને જો ટેટો આર્ટિસ્ટ છે મેળામાં. ટેટો પણ પાડી દે છે અહીંયા. જો બધા ટેટો છે. અને અહીંયા જો બ્લેન્કેટ ને ઓસાડ ને બધું એવું છે. બધી વસ્તુ છે A to Z. જો 200 રૂપિયાથી બ્લેન્કેટ. જો આ બ્લેન્કેટ છે ને 200 રૂપિયાથી. પછી તમારે જેવા જોઈએ ને એવા બધા 500 ના 2 છે. જો 500 રૂપિયાના 2 બ્લેન્કેટ છે. જો ભાઈ સાહેબ 500 નો એક. બધા અલગ અલગ પ્રાઇસ વાળા બ્લેન્કેટ છે ભાઈ. જો એવું છે. આવી ગયા તમે વિડીયોમાં. કેમ છે? હારું. હા સબસ્ક્રાઈબર છે અહીંયા. જો ભાઈ બંગડીઓ મળે છે. શું છે બેન બંગડીઓ? 300 રૂપિયાના ચૂડો. આ ચૂડો જો લેવો હોય તો આવી જજો મેળામાં. જો છે ને અહીંયા જો બધી અહીંયાથી સાડીઓના સ્ટોલ છે ને સરસ મજાના સ્ટોલ છે. આ બાજુ બધું લેડી ડિપાર્ટમેન્ટ છે ભાઈ. અહીંથી ભાગવું જોઈએ. આગળના વેરિયન્ટમાં જઈએ આપણે. હવે રાયડુ સાઈડ જઈએ. રાયડુ તમને બતાવવી પડશે ને મેન. શું છે ભાઈ બેન? શું છે આમાં ક્વોલિટી? કેટલા વાળી? 10 ને 5 વાળી ક્વોલિટી વેચે છે ભાઈ. સામેની સાઈડ બધી રાયડુ છે, તો રાયડુ જોવા પણ તમને લઈ જાઓ. બાકી મેળો તો ભાઈ બહુ બધો મોટો છે, અને આવું ભરત ને એવું જોતું હોય તો આપણે અહીંયાથી. આનું શું છે બેન? પડદાનું શું છે? 900 રૂપિયા કહે છે, પણ આપણે અહીંયા છે ને એકદમ સસ્તો મળશે. આ ખાલી પડદાના 900 કહે છે. જો આ બહુ મોંઘું છે ભાઈ. આવું લેવું હોય ને તો મારી દુકાને જ આવજો. વેજોદરી હો ભાઈ. આ બધું મળે છે આપણે. સસ્તું સારું પડશે તમને. અહીંયા જો અહીંયા પણ ઘણા બધા રમકડાના સ્ટોલ છે. હવે આપણે આવી ગયા છીએ રાઈડ. નાના છોકરા રાઈડું કરી રહ્યા છે અહીંયા. જો વાહ, જો સરસ. હવે નેક્સ્ટ વિડીયોમાં પાછા આપણે આવીશું ને ત્યારે કિશુને આમાં બેહાડશું. જો કિશુને કાવું તમારે બી છે, પણ જો આ બધા રાઈડું કરે છે. આ નાના છોકરાને આખી રાઈડું છે. સામેનું છે ને એ સૂર્યનારાયણનું મંદિર છે. આ સૂર્યદેવનું મંદિર છે. તો ભાઈ કહેવાય છે ને કે રાંદલમાંનું જ્યાં મંદિર હોય ને ત્યાં સૂર્યદેવ ને શનિદેવ જોવા મળી છે. તો શનિદેવનું છે બાજુમાં. એ રીતનું છે. દડવા જે રીતનું છે ને રાંદલમાંનું, એવી જ રીતે અમારા રાકાસર રાંદલમાં ભાઈ બહુ બધું માન છે ટૂંકમાં અહીંયાથી. એ રીતનું છે. તો જો અહીંયા પાન છે. કેટલા વાળું પાન છે? 10 રૂપિયા. વિડીયો જોવો છો? કેમ છે? હારું? વાહ એવું છે ભાઈ. સબસ્ક્રાઈબર મળી ગયા છે. હવે ફોટો પાડી લઈએ હાલ. એવું છે ક્યારના ગોતે ભાઈ. હું એવું છે ને ફાસ્ટ વિડીયો કરું છું. સબસ્ક્રાઈબર તો ઘણા બધા મળ્યા છે, પણ ઊભો ને રહેતો એવું છે. તો આ આવી ગયા છે પાછા ભાઈ. બહુ બધા સબસ્ક્રાઈબર છે. આમાં જો બધા ફોટા પાડીએ છીએ. ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા છે. ફોટા શૂટ થાય છે ભાઈ. અહીંયા શર્ટ મળે છે. શર્ટનું શું છે કાકા? 300 ના 2. 300 ના 2 શર્ટ ને 200 નો 1 શર્ટ. બોલો કેટલું સસ્તું. સરસ છે. શર્ટે પાસે કલર મસ્ત છે ભાઈ. જો અહીંયા જો ખોલેલા ટીંગાઈ છે. સરસ છે. કપડું થોડુંક ઓલું હોય પણ વાંધો નહીં. 1 ટાઈમ 2 ટાઈમ પહેરવામાં બહુ સરસ સસ્તું કહેવાય. હા તકિયાનો શું ભાવ છે? ક્યાં
1800 રૂપિયાનો સેટ છે આખો, જેમાં તમને ગોલ્ડ ત્યાં કાંઈ મળશે. સરસ છે ભાઈ. ના ના, આ બધું આખા ઓસાડ ને એવું બધું છે. જો આ બધું સરસ મજાના આખા સેટ વાઇઝ છે. તો આ પણ તમને અહીંયા મળી જાય મેળામાં. બ્રેક ડાન્સ છે અહીંયા. સામે એક રાઈડ છે, સામે એક રાઈડ છે. આ મેળામાં કુલ આ વખતે આ મોટું હોડું છે ભાઈ. આ દર વખતે હોય. તો અહીંયા પણ એક હોડી છે સરસ મજાની. હવે આપણે જાવું કે ન જાવું એમ વિચારું છું. રાઈડ એકાદું કરીએ. અને અહીંયા છે ને, અહીંયા જુઓ આ બાળકો માટેનું છે. હવે કઈ રાઈડમાં જવું, કેમ કે રાઈડવાળા અમારા દેવરાજભાઈ નથી, હું એકલો આવેલો છું. લગા તો બધી રાઈડો કરીએ. અને અમે છેલ્લા કેટલાય ટાઈમથી રાઈડો ઓછી કરી નાખી છે. બહુ ઓછી જ કરીએ છીએ રાઈડ. લગર આપણો એકે મેળો એવો ન હોય કે ભાઈ રાઈડો ન કરીએ. જેટલી રાઈડો હોય ને બધી રાઈડ કરવાનો શોખ, પણ હવે બહુ નથી કરતા. ખાલી વિડીયો પૂરતી એકાદું રાઈડ કરીએ પછી પૂરું, એ રીતનું છે. અહીંયા જો બરફ છે, બધા અલગ અલગ વેરાયટીના ગોળા મળશે. રાઈડોની એકદમ સામે જો ભાઈ ગોળા બનાવે. કેટલા વાળા છે ભાઈ? 30 થી શરૂ થાય. 30 થી શરૂ થાય છે ભાઈ ગોળાની. જો વાહ, મેળામાં ભાઈ આવી બધી ખાવાની બહુ મજા આવે, કાંઈ ઘટે નહીં. હા સાહેબ જો આ ભાઈ મોટામાં મોટું ઓલું છે હોડું. આ હોડી ભાઈ એક નંબર મજા આવે. પણ હા હે અત્યારે ચડી જો કેટલો અત્યારે જાય છે. અત્યારે તો ભાઈ મેળામાં માણસો ઓછું છે, કેમ કે હું થોડોક લેટ આવ્યો, પણ આધેર બહુ જાય જો. ઓ ભાઈ સાહેબ, ભાઈ ટિકિટ શું છે આની બ્રેક ડાન્સની? 80 રૂપિયા ટિકિટ છે ભાઈ. આ વખતે ટિકિટના પ્રાઇસ પણ વધી ગયા છે ભાઈ. 80 રૂપિયા ટિકિટ છે. 50 રૂપિયા ટિકિટ હતી. આની કેટલી છે એ નથી ખબર, એની પૂછી જો હાલો તમને કહો. આમાં જો બહુ ઓછા છે અત્યારે રાઇડરો. રાઇડો કરે એવા માણસો ઓછા છે ભાઈ. મારી જેવા માણસોની કમી છે આમાં. પણ હવે હું નથી કરતો, મારે નથી કરાય એમ. ભાઈ આની ટિકિટ શું છે? 50. ભાઈ આની તો 50 છે હજી જો. સરસ, આની તો 50 છે. આની દર વખતે 50 હોય, આ વખતે 50 જો ભાઈ અહીંયા પણ સબસ્ક્રાઈબર છે ને ગોળા વેચે છે. ભાઈ આવજો ખાવા ગોળા ક્યારે. હા જો અમારા શેઠનો છોકરો છે ભાઈ, મારા ગુરુનો છોકરો. ફોન જોઈ લે કાંઈ લીધું કે મેળા આવ્યા છે? આ મારી જેમ એવું સમજો ભાઈ. હાલો બસ મજા. હા ડેકોરેશન માટે જો સરસ મજાની ફૂલદાનીઓ છે બધી અલગ અલગ. તો ફૂલદાનીઓ પણ તમને અહીંયા મળી જાય ભાઈ. જો સાઈડ પણ ઘણી બધી માર્કેટ લાંબી છે, પણ વિડીયો બહુ લાંબો થઈ જાય છે. આવતા મેળામાં આપણે ઘણું ખરું બીજું કવર કરીશું, પણ બહુ ઠેઠ સુધી માર્કેટ છે ભાઈ. જો ઠેઠ સુધી માર્કેટ છે. માણસો હજી પણ એટલા જ છે ભાઈ. 5 વાગવા આવ્યા છે ને તોય માણસો ટૂંકમાં ઓછા તો થઈ ગયા છે ઘણા ખરા, પણ તોય માણસો હજી ખાલી નથી થયા ભાઈ. મેળામાં છે જબરો સેલ લાગેલો. જેન્ટ્સ લેડીઝ બધું એ ટુ ઝેડ ભાઈ. આમાં 250 વાળા છે, 200 વાળા છે, 150 વાળા છે. 200 રૂપિયાથી ભાઈ શરૂ થાય છે. પછી નાના છોકરાને અલગ અલગ છે, જેવું તમારે જોઈએ ને એવું જો. પણ આ બધું મેળામાં ભાઈ સસ્તું બહુ મળે. જો અહીંયા જો નાના છોકરાને જો કેટલા મસ્ત છે, પણ આ સસ્તા હોય બધા જો છે ને. આ રીતનો આખો સ્ટોલ લાગેલો છે અહીંયા મેળાની ગળીએ ને. હે 500ના 2 ટી શર્ટ એમ કહે છે બેન. 500ના 2 ટી શર્ટ આપશે ભાઈ. જો અહીંયા ઘણી બધી વેરાયટી છે અહીંયા અવેલેબલ. તો એ રીતનો કાંઈક હતો રાંદલમાંનો મેળો. આશા કરું છું તમને વિડીયો ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવતા મેળા જોવા માટે પણ તમે તે રેડી રહેજો, કેમ કે આવતા મેળા આપણે વહેલા આવીશું ને બહુ બધી. હા તમે આવી ગયા લો ભાઈ. ચાલો ભાઈ, બહુ બધા સબસ્ક્રાઈબર છે અહીંયા. મેં લીધા નથી વિડીયોમાં, કેમ કે ઉતાવળ બહુ હતી. તો ફટાફટ વિડીયો બનાવ્યો ભાઈ. કોઈ સબસ્ક્રાઈબર મળ્યા હોય ને લીધા ન હોય તો સોરી દિલથી, કેમ કે ઘણા બધા મળ્યા જ ભાઈ, પણ મેં ઉતાવળમાં વિડીયો બનાવી નાખ્યો છે. ચાલો મળીએ એક બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય રાંદલમાં લખી નાખજો કમેન્ટમાં. અને આવતા મેળે કોણ મેળામાં આવવાના છે એ ખાસ મને કમેન્ટમાં કહેજો. આપણે બધા મળશું. ચાલો બાય બાય.